હર હર મહાદેવ। સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર। કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો। તો આપણે વડોદરાથી આવ્યા છે લીંબેશ્વર મહાદેવજીના મંદિરે અને વડોદરાથી લગભગ 35 થી 40 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ અહીંયા સુધી પહોંચી ગયા છે। તો અદ્ભુત વારસો અહીંયા છુપાયેલો છે તેની જાણકારી તમને મળશે અને આ લીંબેશ્વર મહાદેવજીના મંદિરના આપણે દર્શન કરીશું। તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો। મંદિરની બાજુની સાઈડ ઉપર આપણને જસપુર ગામની પંચાયત જોવા મળશે અને ત્યારબાદ તેની બાજુની સાઈડ ઉપર આપણને પ્રાથમિક શાળા પણ જોવા મળશે। જો તમને લોકેશન વિશે ખબર ના પડે તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને ભૂરા કલરની લિંક જોવા મળશે, ત્યાં તમે ક્લિક કરીને જાણી શકો છો કે તમારા ત્યાંથી કેટલું અંતર થાય છે। દ્વારપાલ जटाधराय शिव जटाधराय हर हर भोले नमः शिवाय जटाधराय शिव આ મંદિર તમને રસ્તામાં જોવા મળશે તો અવશ્ય દર્શન કરજો અને અહીંયા 5-10 મિનિટનો સમય પણ પસાર કરજો। ગામડાનું જે વાતાવરણ હોય ને તેનો અહેસાસ તમને ભરપૂર થશે, કારણ કે આ ગામની ભાગોળ છે જ્યાં આગળ આપણને ગુજરાતી શાળા, પંચાયત અને પાણીની ટાંકી પણ જોવા મળી જશે। તો આ લોકેશન પર જતા પહેલા ભોજનની વ્યવસ્થા તમે તમારા ઘરેથી કરી શકો છો, અન્યથા રસ્તામાંથી હોટલથી પણ લઈ શકશો, કારણ કે આ લોકેશનની આજુબાજુ તમને ક્યાંય પણ નાસ્તાની દુકાન જોવા નહીં મળે। તો તમે ઘરેથી બનેલું ભોજન લઈને જશો અને ત્યાં જઈને તમે એક નાનકડી પિકનિક મનાવી શકશો। મંદિરના પાછળના ભાગમાં રસ્તો બનેલો છે તો અહીંયાથી આપણે જમણી સાઈડ વળીશું અને 3 કિલોમીટરનું અંતર આપણે આ સિંગલ લેનનો જે રોડ બનેલો છે તેની ઉપર કાપીશું। રોડની હાલત તમે જોઈ શકો છો। આવી ગયો છે માટીવાળો રસ્તો અને તમને કીચડ પણ જોવા મળશે અને તમને એવું થશે કે તમે એક જંગલની અંદર પ્રવેશ કરી રહ્યા છો। જો તમારી પાસે પેશન્ટ હોય તો તમારે આ જગ્યા ઉપર આવવું જોઈએ અને આ રીતનો તમને 3 કિલોમીટર લાંબો સિંગલ લેનનો રસ્તો જોવા મળશે। ગામની પાછળના ભાગમાં આવશો એટલે તમને આ રીતનો સિંગલ લેનનો રસ્તો જોવા મળશે। નીચેની સાઈડ ઉપર આવવાનું રહેશે, ત્યારબાદ તમને આ રીતનું લીંબેશ્વર મહાદેવજીનું મંદિર જ્યાં બનેલું છે તે તરફ જવા માટેનો રસ્તો જોવા મળશે। તો અહીંયાથી આપણે ડાબી સાઈડ ઉપર જવાનું છે અને મહાદેવજીના દર્શન કરવાના છે। તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો। અહીંયા સુધી પહોંચવા માટેનો રસ્તો જરા કઠિન છે। 5 થી 7 કિલોમીટરનો રસ્તો તૂટેલો ફૂટેલો જોવા મળશે અને તે પણ સિંગલ લેનનો રસ્તો તમને જોવા મળશે। પણ જ્યારે તમે અહીંયા પહોંચી જશો ને તો તમને શાંતિ અને આધ્યાત્મિકતાનો અનુભવ થવાનો છે।
વાતાવરણ શાંત અને અદ્ભુત અનુભવ તમને જોવા મળશે. એકદમ સુમસામ આ જગ્યા છે જ્યાં તમે મુલાકાત કરી શકો છો. એકાંતની અંદર તમને જગ્યા જોઈતી હોય તો તમારા માટે આ બેસ્ટ જગ્યા છે. તો આપણને આ રીતનો ભવ્ય પ્રવેશ દ્વાર જોવા મળી ગયો છે અને પાછળની સાઈડ ઉપર મોટી હોટલનું પણ આર્કિટેક્ચર નજર આવી રહ્યું છે. ગેટની અંદર પ્રવેશ કર્યો અને આપણને આ રીતનું સ્ટ્રક્ચર પણ બનેલું જોવા મળ્યું. તો તમને જણાવી દઉં, આ એક મોટી હોટલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું, પણ કંઈક કારણસર આ હોટલનું નિર્માણ કાર્ય અધૂરું છે. તો તમે અહીંયા ચેક કરી શકો છો, આ હોટલ 3 માળની છે અને ઘણા બધા અહીંયા તમે જોઈ શકો છો બીમ પણ ઊભા કરેલા છે. એવું પણ કહેવામાં આવે છે કે પહેલાના જમાનાની અંદર આ જગ્યા દરબારોનો ગઢ પણ રહ્યો છે. આ રીતના તમને જો ઉપર જવું હોય તો દાદર પણ બનેલા જોવા મળશે, જ્યાંથી તમે ઉપરની સાઈડ ઉપર પણ જઈ શકો છો. અને અંદરની સાઈડ ઉપર આવશો તો આ રીતના દ્રશ્ય તમને જોવા મળશે. પિલર ઉપર તમને આ રીતની આકૃતિ પણ બનેલી જોવા મળી જશે. તો તમે અહીંયા જોઈ શકો છો, આ રીતનું જે ખાનું બનેલું છે ને ત્યાં આગળ લિફ્ટનું નિર્માણ કાર્ય પણ થવાનું હતું. અને અહીંયા તમે જોઈ શકો છો, આ રીતના અંદરની સાઈડ ઉપર દાદર બનાવવાનું કામકાજ પણ થયું છે. તો આ રીતનો દરવાજો પણ લાગેલો છે. ઘણી બધી રૂમ તમને જોવા મળશે અને અંદરની સાઈડ ઉપર આવ્યા બાદ તમે જ્યારે પાછળ આવશો ને તો આ રીતનું દ્રશ્ય પણ તમને જોવા મળશે. અહીંયા તમે કહી શકો છો નાનકડો એવો સ્વિમિંગ પુલ પણ બનેલો છે. અને પાછળની સાઈડ ઉપર આ રીતનું દિવાલથી બનેલું સ્ટ્રક્ચર પણ તમને જોવા મળશે, જે આ હોટલની બોર્ડર તમે કહી શકો છો. તો શું કારણ રહ્યું હશે તેના વિશે કંઈ ખબર નથી, પણ આ જગ્યા ઉપર ભવ્ય હોટલનું નિર્માણ કાર્ય થવાનું હતું, જે સંપૂર્ણપણે અધૂરું છે કેટલાય વર્ષોથી. અને જ્યારે તમે અહીંયા ઊભા હશો ને તો પાછળની સાઈડ ઉપર તમને મહીસાગર નદીનું સુંદર દ્રશ્ય પણ જોવા મળશે. આ રીતનું ગેટનું નિર્માણ કાર્ય તમે જોઈ શકો છો. પથ્થરની ઉપર પથ્થર રાખીને ગોલ રાઉન્ડનો શેપ આપવામાં આવેલો છે. જો તમે અહીંયા આવશો ને તો તમને એવું થશે કે તમે એક મહેલની અંદર જઈ રહ્યા છો. પાર્કિંગને લઈને તમને કોઈ પણ સમસ્યા નહીં આવે. ઘણી વિશાળ એરિયો અહીંયા તમને જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો, લીમડાની નીચેની સાઈડ ઉપર આપણી ગાડી અહીંયા પાર્ક કરેલી છે. આ ગેટની બાજુની સાઈડ ઉપર આપણને લીંબેશ્વર મહાદેવજીના મંદિરના દર્શન થાય છે. તો ચાલો ત્યાં આગળ આપણે જઈએ. લોખંડની ફ્રેમથી બનેલું છે આ સ્ટ્રક્ચર અને આની નીચેની સાઈડ ઉપર આપણને એક વિશાળકાય હવન કુંડ પણ બનેલું જોવા મળશે. આ માત્ર એક પથ્થરનું મંદિર નથી, પણ ભાવિ ભક્તો સાથે જોડાયેલી આસ્થા અને શાંતિનું વાતાવરણ પ્રદાન કરતું લોકેશન છે. જસપુર ગામ ખાતે આવેલું આ પવિત્ર મંદિરની તમે અચૂક મુલાકાત લેજો. શાંતિનું વાતાવરણ તમને અહીંયા આવીને મળવાનું છે. મંદિરની અજ્જર બાજુની સાઈડ ઉપર અહીંયા નિર્માણ કાર્ય પણ ચાલી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો.
બાકી તમે અહીંયા જોઈ શકો છો મંદિરનો ગુમ્મટ અને તેની સામેની સાઈડ ઉપર બનેલું હવન કુંડના દ્રશ્ય. વરસાદના છાંટા પણ થોડાક પડી રહ્યા છે. મંદિર તમને સામેની સાઈડ ઉપર આ રીતનું નજર આવવાનું છે. ઉપરની સાઈડ ઉપર કલશ પણ લાગેલું છે. ઓમનો સિમ્બોલ પણ બનેલો છે. ત્રિશૂલ પણ લાગેલું છે. મંદિરના દરવાજા તમને વુડનની અંદર બનેલા જોવા મળશે અને એક્ઝેક્ટ મંદિરની સામેની સાઈડ ઉપર તુલસી ક્યારો પણ બનેલો છે. આ મંદિરની અંદર બિરાજમાન શિવલિંગના દર્શન માત્રથી આપણને ઉર્જા અને સકારાત્મક શક્તિનો અહેસાસ થશે. તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે આવ્યા લિંબેશ્વર મહાદેવજીના મંદિરે. દર્શન કરીને ધન્યતા અનુભવી, મહાદેવજીના આશીર્વાદ લીધા. સંપૂર્ણ ડિટેલ મેં તમને વિડીયોના માધ્યમ દ્વારા જણાવી. તમને જો વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીશું.